નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો વાત કરીએ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે। વરસાદથી નુકસાન નહીં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। નુકસાન ન હોવાથી વળતરની ચૂકવણી નહીં થાય। 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। રવિ પાકને નુકસાન થઈ હોવાની શક્યતાને પગલે સર્વે કરવામાં આવ્યો હતો। જે રિપોર્ટ સામે આવ્યો છે જેમાં નુકસાન નહીં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે, ત્યારે હવે નુકસાન ન હોવાથી વળતરની ચૂકવણી નહીં થાય। તો 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા મયુર માકડીયા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। મયુર, જે પ્રકારે વાત કરીએ જે સર્વે છે તે સામે આવી ગયો છે અને સર્વેમાં એવું સામે આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું। जी बिल्कुल, राज्य सरकार द्वारा जे रवि पाक ने लई अने कमोसमी वरसाद थयेलो हतो ते मामले सर्वे हाथ धरवामां आवेलो हतो ने आ सर्वे जे छे ते पूर्ण थयेलो छे। 14 जिल्लाना 50 तालुकानी अंदर आ जे वरसाद छे 1 मीमीथी लई अने 28 मीमी सुधी नोंधायेलो हतो अने जेने लई अने खेडूतोए पण राज्य सरकारने रजूआत करेली हती के तेमना पाकने नुकसान थयेलुं छे, परंतु अंते हवे जे छे आ सर्वे पूर्ण थई गेलो छे ने सर्वेनी अंदर जे महत्वनी वात सामे आवेली छे ते अनुसार जे नुकसान छे ते जोवा नथी मळतुं ने ए ज कारणोसर जे छे ते राज्य सरकार आ मामले जे छे ते आ रिपोर्टना आधारे सहाय चूकवे के नहीं तेनो निर्णय लेशे। परंतु हाल प्रारंभिक माहिती जे मळी रहेली छे ते अनुसार जे खेडूतोने नुकसान नथी थयेलुं रवि पाकनी अंदर ने ते ज कारणोसर तेमने जे सहाय छे ते नहीं चूकववामां आवे। खेडूतोनी जे मागणी हती के कमोसमी वरसाद थयेलो छे अने ते कारणोसर सर्वे करवामां आवतो ते सर्वेनी कामगीरी पूर्ण करी देवामां आवेली छे अने हवे आ मामले राज्य सरकार जे छे ते महत्वनो निर्णय जे छे ते लई शके तेवी शक्यताओ लागी रहेली छे। बिल्कुल मयूर, અહીં વાત કરીએ કે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું હતું કે તેમને નુકસાન પહોંચ્યું છે અને જે સર્વે કરવામાં આવ્યો હતો તે માંગણી પણ ખેડૂતોએ જ કરી હતી કે સર્વે કરવામાં આવે, પરંતુ સર્વે બાદ હવે જે સામે આવ્યું છે તેમાં કહેવાય રહ્યું છે કે કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું। ખેડૂતો છે તે હવે શું કહી રહ્યા છે? जी बिल्कुल, જ્યારે રાજ્ય સરકાર જે છે તેમનો કૃષિ વિભાગ આ મામલે સર્વે કરતું હોય છે તો જુદા જુદા પેરામીટર્સ એ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે ને જુદા જુદા નિયમ ધ્યાનમાં રાખી અને તેના સેમ્પલ લેવામાં આવતા હોય છે ને સર્વે કરવામાં આવતા હોય છે। આ જે નિયમો જે છે તેને આધારિત નિર્ણય લેવામાં આવતો હોય છે ને તે નિયમ પ્રમાણે આ જે નુકસાન છે તે નથી જોવા મળતું। અમુક વિસ્તારોની અંદર અમુક ગામડાઓની અંદર અમુક બિલકુલ મયુર, આપણે રોકવા માંગીએ છીએ અમારી સાથે કિસાન કોંગ્રેસ નેતા પાલ અંબાલિયા જોડાયેલા છે। આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીમાં જે પ્રકારે વાત કરીએ કે જે માંગ કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા કે તેમને વરસાદને લીધે નુકસાન પહોંચ્યું છે, હવે જે સર્વે કરવામાં આવ્યો છે તે સર્વેમાં તેવું સામે આવ્યું છે કે ખેડૂતોને કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું। સૌથી પહેલા આપ શું કહેવા માંગશો આ વિશે? સરકારના નિર્ણયો ઉપર સરકાર પોતે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે વિચારવા જેવું છે। એટલા માટે કે હમણાં જ 20 દિવસ પહેલા સરકારે એક નિર્ણય કર્યો હતો કે જમીન માપણી રદ કરીએ છીએ અને ત્યાર પછી 4 કલાકની અંદર પાછું સરકારે ફેરવી તોડ્યું, પોતાનો નિર્ણય સરકારે બદલી નાખ્યો અને એવું કહ્યું કે અમે તો શું કહેવાય જે ભૂલ સુધારણા અરજીઓ આવશે તાત્કાલિક સુધારવા માટેના પ્રયત્નો કરશો। તો એમાં સરકારનો નિર્ણય સરકાર પોતે 4 કલાકમાં બદલ્યો। 2 દિવસ પહેલાની વાત છે, સરકારે કહ્યું કે ખેતીની જંત્રી એટલે કે જે જંત્રીના ભાવ છે એ અમે ડબલ કરશું। હવે ગઈકાલે પાછું મને જાણવા મળ્યું છે કે સરકારે એ નિર્ણયને પણ સ્થગિત કર્યો છે। એટલે સરકાર પોતે શું નિર્ણય કરે છે અને એ જ નિર્ણય સરકારે પોતે પાછા સ્થગિત કરવા પડે છે। જ્યાં સુધી કમોસમી વરસાદની વાત છે તો આ સરકાર પાસે કમોસમી વરસાદની અમે ખેડૂતોએ તો અપેક્ષા અને આશા બધી મૂકી દીધી છે। એટલા માટે કે હું ભૂતકાળમાં તમને લઈ જાઉં 2020-21 ની અંદર સરકારે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી અને આ યોજના મુજબ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બરની વચ્ચે જો વરસાદ પડે અને 2 ઇંચથી વધારે વરસાદ પડે તો સરકારે એમાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે 20,000 રૂપિયા આપવાના હતા। હું તારીખ સાથે કહું છું કે લગભગ 16-17 ઓક્ટોબર થી લઈ અને 22
ઓક્ટોબરની વચ્ચે એટલે કે 7 જ દિવસની અંદર લગભગ 16 તાલુકાઓની અંદર 4 ઇંચ વરસાદ પડ્યો, તેમ છતાંય સરકારે રાતી પાઈ પણ આજની તારીખમાં નથી આપી. બિલકુલ મુખ્યમંત્રી કિસાન સહાય, મારી વાત પૂરી કરી લઉં છું પ્રીતિ. જી. હું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ગયા વર્ષે 2021-22 ની અંદર 204 તાલુકાઓની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. યોજનાના નિયમો અનુસાર સરકારે રાતી પાઈ પણ નથી આપી. ચાલુ વર્ષે સરકાર આજે રિપોર્ટ આવ્યો છે એની વાત કરીએ. સરકાર એમ કહે છે કે કોઈ નુકસાન નથી થઈ, ત્યારે મારે સરકારને સીધો સવાલ છે કે તમે આ રિપોર્ટ કોની પાસે કરાવડાવ્યો છે? કોઈ કૃષિ વૈજ્ઞાનિક પાસે કરાવડાવ્યો હોત તો ખબર પડે. સવાલ કરી રહ્યા છો અમારી સાથે હિતેન્દ્ર પટેલ ભાજપના નેતા જોડાયેલા છે, તેમને આપ સીધો સવાલ કરશો. હિતેન્દ્રભાઈ, આપે જે સાંભળ્યું હશે તેમણે જણાવ્યું છે આ રિપોર્ટ છે જે કરાવડાયો છે, રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે નુકસાન નથી થયું ખેડૂતોને. આપ જણાવો, જે સવાલ પૂછી રહ્યા છે ત્યારે આપ જણાવો કે ક્યાં આ રિપોર્ટ કરવામાં આવ્યું છે તેવું તે પૂછી રહ્યા છે. રાજ્ય સરકારની ખેડૂતોની બાબતમાં મનસા હંમેશા ક્લિયર રહી છે. અનેક વાર ખેડૂતોને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કિસ્સામાં મદદ કરવાનો સરકારે પ્રામાણિક પ્રયાસ કર્યો છે. SDRFના નિયમો જે છે એ સુધારવાનો પણ ભારતીય જનતા પાર્ટી સરકારે પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા જે મગરના આંસુ સારે છે એમના સમયમાં તો માત્ર 1 હેક્ટરની સહાય મળતી હતી અને હેક્ટરે 4800 રૂપિયા બિન પિયતમાં અને પિયતમાં 6500 રૂપિયા મળતા હતા. આ ભારતીય જનતા પાર્ટી સરકારે એ નિયમોમાં સુધારો કરાઈ અને બિન પિયતમાં 6500 રૂપિયા, પિયતમાં 13,500 રૂપિયા અને બાગાયતમાં 18,500 રૂપિયા પ્રતિ હેક્ટર મળે એવી વ્યવસ્થા કરી છે. 1 હેક્ટરની સહાય આપતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે 2 હેક્ટર સુધી સહાય આપે છે અને અગાઉ તો 50% સુધી નુકસાન થાય ત્યારે જ સહાય આપતા હતા. આ સરકાર 33%થી વધારે નુકસાન થાય ત્યારે પણ સહાય આપવા માટે પ્રતિબદ્ધ રહી છે. અને આપ જોવો એ પ્રમાણે 16, 17, 17, 18, 19, 19 સતત પ્રતિ વર્ષ લગભગ છેલ્લા 5 વર્ષમાં 25,000 કરોડ જેટલી રકમ ખેડૂતોને આપત્તિના સમયે પૂરક બનવાનો ભારતીય જનતા પાર્ટી સરકારે પ્રયાસ કર્યો છે. ચાલુ વર્ષે આ જે વરસાદની સ્થિતિ બની છે એમાં છૂટું છવાયું ક્યાંક નુકસાન થયું છે, પણ ગુજરાતના કોઈ ખેડૂત સંગઠનની, કોઈ રાજકીય આગેવાનની કે કોઈ ખેડૂતની વ્યક્તિગત રીતે રાજ્યના કૃષિ વિભાગ પાસેની લેખિતમાં માગણી આવેલી નથી. અને રાજ્યના કૃષિ વિભાગે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે જે સર્વે કરાવ્યું છે એ સર્વેમાં ક્યાંય પણ આવા પ્રકારની જાણકારી માલુમ પડી નથી. અને એટલે સરકાર નિયમોની મર્યાદામાં રહી અને આ પ્રકારે જે સ્થિતિ બની છે એમનું આકલન કરે છે. ક્યાંય પણ કોઈ આવી બાબત કોઈ ના ધ્યાનમાં હોય તો ધ્યાને મૂકવા વિનંતી છે કોઈ ચોક્કસ ગામમાં. બાકી જનરલી જે બન્યું છે એના આધારે સરકારે નિર્ણય કર્યો છે, સર્વે કરીને નિર્ણય કર્યો છે અને આ સરકારની મંશા હંમેશા ખેડૂતોને આપવાની રહી છે. બિલકુલ જી પાલા આંબાલિયા અને હિતેન્દ્ર પટેલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપવાની સાથે જોડાયા તે બદલ. તો જે પ્રકારે જે રિપોર્ટનો ઉલ્લેખ થયો છે જેમાં નુકસાન નહીં થયાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નુકસાન ન હોવાથી વળતરની ચૂકવણી હવે નહીં થાય. ખેડૂતોએ જે માંગ કરી હતી, ખેડૂતોનું કહેવું હતું કે તેમને નુકસાન પહોંચ્યું છે અને તેના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. અને હવે વાત કરીએ લોન થશે મોંઘી. ગુજરાતીઓ પર જંત્રીમાં વધારા બાદ હવે લોનમાં વધારાનો બોજ થશે, એટલે ઘરનું ઘર લેવાનું સપનું થોડું મોંઘું થશે. આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો છે, એટલે હવે તમામ પ્રકારની વ્યાજના દરમાં વધારો થશે તે નક્કી છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.25% વ્યાજદર વધાર્યો છે. વધારા સાથે હવે જે રેપો રેટ છે તે 6.50% સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે મે 2022થી અત્યાર સુધી 2.50%નો વધારો થયો છે. ત્યારે હવે જે લોન છે તે મોંઘી થતા લોકોને વધુ એક માર પડવાનો છે. તો આરબીઆઈએ તેના રેપો રેટમાં વધારો કર્યો છે. વધુ એકવાર જે રેપો રેટમાં વધારો થયો છે, આરબીઆઈએ 0.25% રેપો રેટમાં વધારો કર્યો છે, એટલે કે હવે જે લોન છે તે મોંઘી થશે. ત્યારે રેપો રેટમાં વધારો કરતા જે સામાન્ય જનતા છે તેમની પર મોંઘવારીનો વધુ એક માર પડશે. રેપો રેટ વધતા જ હવે વ્યાજ દર પણ વધશે. 5 basis points to 6.5% with immediate effect. Consequently, the standing deposit facility, that is SDF rate, will stand revised to 6.25%, and the marginal standing facility, that is the MSF rate,
and the bank rate to 6.75% by 25 basis points to 6.5% with immediate. તો આજ વિશે વધુ વાતચીત કરીશું. અમારી સાથે માર્કેટ એક્સપર્ટ પરેશ વાઘાણી પણ જોડાયા છે. તેમની સાથે વધુ વાતચીત કરીશું આ વિશે અને તેમને જાણીશું અત્યારે તેમની જોડેથી વાતચીત કરીને જાણીશું જે રેપો રેટ છે તેમાં વધારો થયો છે. પરેશજી, સૌથી પહેલા તો સ્વાગત છે આપણું ન્યૂઝ 18 ગુજરાતીમાં. અત્યારે જે પ્રકારે સમાચાર મળ્યા છે રેપો રેટમાં 0.25% વધારો થયો છે. લોનના વ્યાજદરમાં વધારો થયો છે તેમ કહી શકાય. સામાન્ય જનતા પર કેવી રીતે અસર કરશે તે જણાવશો. આજે મોનેટરી પોલિસીમાં આરબીઆઈ ના ગવર્નર દ્વારા 0.25 એટલે કે 25 બીપીએસ નો વધારો જાહેર કર્યો છે. 6.5% રેટ કરવામાં આવ્યો છે. રેપો રેટ 6.5% કર્યો છે. છેલ્લા આ જે નાણાકીય વર્ષની વાત કરીએ તો ઘણા સમયમાં 2.5% વધારો એટલે કે મે 2022 થી લઈને અત્યાર સુધીમાં 2.5% વધારો ગવર્નર દ્વારા જાહેર કર્યો છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નો ડાઉટ લોન મોંઘી થશે એમાં કોઈ શંકા નથી. એક બાજુ જંત્રીના દરો પણ વધાર્યા છે ગુજરાતમાં, બીજી બાજુ લોન પણ મોંઘી થશે. પરંતુ બજારને લઈને વાત કરીએ તો બજારને આ વધારો એક્સપેક્ટેડ હતો કે 0.25 નો બીપીએસ નો વધારો આવશે અને એ એક્સપેક્ટેડ હોવાથી ખાસ જોવા જઈએ તો બજારે એવું કોઈ મોટું ઉથલપાથલ બજારમાં જોવા નથી મળી. બેંકના શેરોમાં ઉથલપાથલ જોવા નથી મળી. પણ જ્યાં સુધી લોનની વાત કરીએ ને લોનને લાગે છે વળગે છે ત્યાં સુધી કહીએ તો લોન ખરેખર મોંઘી થશે એમાં કોઈ જ ડાઉટ નથી. હવે વાત રહી એ કે આના પછીની મોનેટરી પોલિસીમાં કે હવે પછી આરબીઆઈ શું પગલાઓ લે છે, કે આ વધારો છેલ્લો છે કે આના પછી પણ જો એવું પણ કહેવામાં આવ્યું છે. એમની જે સ્પીચ હતી એમાં કે રૂરલમાં ડિમાન્ડ ખૂબ વધી છે, જીડીપી 7% નો રહેવાની ધારણા છે. એટલે આ બધી વાત જોતા એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હવે વધારો કદાચ ન પણ આવે. જો ફુગાવો કંટ્રોલમાં રહેશે તો આરબીઆઈ વ્યાજ દરો નહીં વધારે, પરંતુ જો ફુગાવો વધશે તો 100% હજુ પણ વ્યાજ દરો વધી શકે છે. અત્યાર સુધીનો વ્યાજ દરનો વધારો હજુ પણ એમ કહી શકાય કે એવું કહી શકાય કે ઠીક છે, પણ હવે પછી જો વ્યાજ દરો વધશે તો ખરેખર સામાન્ય માણસ માટે ઘરો લેવા કે બીજી કોઈ પણ પ્રકારની લોનો જેને કહી શકાય એ મોંઘી થશે. અત્યારે પણ મોંઘી જ છે અને અત્યારના ભાવ પ્રમાણે પણ લોન લેનારને થોડીક સામાન્ય વર્ગને તો ખરેખર મુશ્કેલી પડી જ શકે છે એમ કહી શકાય. બાકી અત્યાર સુધીમાં જે વ્યાજ દરો છે એનો બજારે આજનો જે વ્યાજ દરનો વધારો છે એક્સપેક્ટેડ હતો, એટલે એવું કહી શકાય કે જી બિલકુલ પરેશજી. તો લોન લેનાર જે સામાન્ય લોકો છે તે શું વિચારી રહ્યા છે તેમની પાસે પણ જે અમારી સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા હરમેશ જોડાયેલા છે અને સાથે જ રાજકોટથી અંકિત પણ જોડાયેલા છે. હરમેશ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. રેપો રેટમાં વધારો થયો છે, સામાન્ય જનતા પર તેની અસર પડશે. સામાન્ય જનતા હવે શું કહી રહી છે? બિલકુલ સામાન્ય જનતા છે તે સતત જે મોંઘવારી છે તે મોંઘવારીના મારથી પીડાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં તો તાજેતરમાં જે રાજ્ય સરકારે જે જંત્રીમાં જે વધારો કર્યો હતો તેને લઈને લોકોની ઉપર દુઃખનો પહાડ પડી ચૂક્યો છે. ત્યારે હવે વધુ એક વખત આરબીઆઈ દ્વારા જે લોનનો જે દર છે તે વ્યાજ દર છે તેમાં વધારો કર્યો છે અને રેપો રેટ જે છે તેમાં પણ વધારો કર્યો છે. કેટલાક લોકો છે જે નોકરિયાત વર્ગ છે તેમની સાથે સીધી વાત કરીશું. હોમ લોન લેવી હવે ખૂબ જ ટફ પડશે. ખૂબ જ મોંઘવારીનો માર છે તે સામાન્ય વર્ગના લોકો છે તે લોકોને હવે આ મોંઘવારીનો માર સહન કરવો પડશે. શું માનવું છે, લોકો ઉપર કેવો બોજ પડી શકે છે? આમ જોવો ને તો હોમ લોન તો ધારો કે આજથી 1 વર્ષ પહેલાં 7% અંદર મળતી હતી, હવે લગભગ 8.5% એટલે 1.5% એટલે લગભગ બહુ સારી એવી રકમ મતલબ એમાં જાય છે હોમ લોનમાં. એટલે હોમ લોન તો મોંઘી જ થઈ છે, પણ સાથે સાથે કાર લઈને લીધી અને કાર લોન બધી લોન મોંઘી હોય છે. અને ઇવન હમણાં તમે જુઓ તો આપણે મોંઘવારી કાબૂમાં છે એમ બીજા દેશની સાપેક્ષા. ઇવન આપણા દેશમાં મોંઘવારી કાબૂમાં છે. તો આ વખતે આજે જે રેપો રેટ વધાર્યો એ થોડોક અનએક્સપેક્ટેડ હતો. બિલકુલ, જે રેપો રેટમાં જે વધારો કરવામાં આવ્યો તે અનએક્સપેક્ટેડ હતો તેવું સામાન્ય વર્ગના લોકો કહી રહ્યા છે. આપનું શું માનવું છે? મોંઘવારીનો જે માર છે તે આમ જનતા ઉપર વધુ ને વધુ હવે વરસી રહ્યો છે. શું માનવું છે આપનું? હા, ખાસા એવા પ્લાનિંગ ને બધામાં ચેન્જીસ થઈ ગયો છે. કારણ કે 6 મહિના પહેલાં ખાસો એવો ઓછો હતો રેપો રેટ. સપોઝ મારી વાત કરું તો મેં 6 મહિના પહેલાં હોમ લોન લીધી હતી ત્યારે હતો 8.7નો રેટ હતો. અત્યારે જોઈએ તો 9.40નો મારે રિફ્લેક્ટ થઈ ગયો છે. એટલે આમ જોઈએ ને તો યર વાઇઝ જોવા જઈએ તો 30 વર્ષની લોન અત્યારે 45 વર્ષ સુધી પહોંચી ગઈ છે. તો હું મતલબ કઈ એજ સુધીમાં જઈશ ત્યાં સુધી મારી લોન પૂરી થશે. એટલે એ મોટો ક્વેશ્ચન માર્ક છે કે આ સમય જતાં મોંઘવારી તો વધે જ છે, પણ સાથે સાથે લોન થયો એના હિસાબે બહુ જ બોજ પડી રહ્યો છે.
બિલકુલ લોકોને પોતાનું ઘર બનાવવા માટે થઈને પણ હવે સપના જોવા પડશે, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સામાન્ય વર્ગના લોકો છે તે લોકોને કેવી મોંઘવારીનો માર છે તે હવે સહન કરવો પડશે. આપનું શું માનવું છે, આ જે નિર્ણય આવ્યો છે તે બાબતે આપનું શું માનવું છે? ઘર માટે કે ગાડી માટે અત્યારે લોન બહુ બેઝિક વસ્તુ થઈ ગઈ છે અને લોનના રેટ જે રીતે વધે છે કે 7-8% તો સીધો 1-1.5% સીધો વધારો થઈ ગયો. ઇવન મારી વાત કરું તો મેં પણ લોન લીધેલી હતી પહેલેથી અને હવે એને એકદમ વધારે છે એટલે લોન, કારની લોન છે, ઘરની લોન છે, બધાના પ્લાનિંગ હલી જાય છે એટલે બહુ બજેટ મેનેજ કરવું બહુ ટફ પડી જાય છે. એટલે આ અનએક્સપેક્ટેડ વસ્તુ છે જે પ્લાનિંગથી થોડું રિવર્સ ઓર્ડરમાં થયું હોત તો જનતા એને ઇઝીલી મેનેજ કરી શકે. બિલકુલ, તો લોકો જે છે તે સતત આ મોંઘવારીનો માર છે તે સહન કરવાનો વારો આવી રહ્યો છે અને લોકો જે છે તે આ નિર્ણયને લઈને ગભરાઈ ચૂક્યા છે. કારણ કે જે રીતે લોકો અત્યાર સુધી લોન લઈને બેઠા હતા તે લોકોને આ જે લોન છે તે જાણે કે 10-15 વર્ષ વધારેની લોન હોય તેવું અત્યારે ફીલ થઈ રહ્યું છે, તેવું લોકોનું માનવું છે. જી બિલકુલ હરમેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રાજકોટથી સંવાદદાતા અમારી સાથે અંકિત પોપટ પણ જોડાયેલા છે. અંકિત, જે પ્રકારે વાત કરી આપે અમદાવાદીઓની જે વાત તો સાંભળી કે આખે મોંઘવારીનો જે માર પડી રહ્યો છે, તદ્દન હવે મોંઘવારીનો માર પડતો જઈ રહ્યો છે. રાજકોટની જ્યારે વાત કરવામાં આવે, રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે? રેપો રેટમાં વધારો થયો છે, તેમની કેવી અસર પહોંચશે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આરબીઆઈએ જે 0.25નો જે રેપો રેટની અંદર વધારો કર્યો છે ને તેના જ કારણે થોડાક સમય પહેલા જે લોન 6.75%ના વ્યાજ દરે મળતી હતી તે હાલ હવે વ્યાજનો દર છે તે આજે 0.25 લાગુ પડતા 9.5% થઈ જશે. ત્યારે લોકો આપણી સાથે છે, શું કહેશો? ખાસ કરીને આરબીઆઈ જે રેપો રેટમાં વધારો કર્યો છે, લોનમાં પણ વધારો થશે, લોનના દરમાં શું કહેશો? આરબીઆઈ દ્વારા આજે 0.25નો જે રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે એને કારણે 3.5% જેવી લોન મોંઘી થઈ છે. દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે ઘરનું ઘર હોય. હોમ લોન લેવા માટે જ્યારે જાય છે તો અગાઉ 7.5%ના વ્યાજદરે લોન મળતી હતી, હવે અત્યારે રનિંગમાં 9.5% જેવું વ્યાજદર થઈ ગયો છે. તો લોન મોંઘી થવાને કારણે સામાન્ય માણસનું બજેટ છે જે વિખરાઈ જાય છે, સામાન્ય માણસનું જનજીવન ખોરવાઈ જાય છે. આમ જોઈએ તો સરકાર દ્વારા એક પછી એક એવા આકરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જંત્રી દર પણ વધારવામાં આવ્યો છે, પાણી વેરો બમણો કરવામાં આવ્યો છે, વ્યાજ દરને રેપો રેટ વધારી રહેવામાં આવે છે. તો ચારે બાજુથી લોકોને ભીંસ વધી રહી છે, મોંઘવારીનો માર પડી રહ્યો છે, સામાન્ય માણસનું જનજીવન ખોરવાઈ રહ્યું છે. શું કહેશો બેન, આવતીકાલે જ મહાનગરપાલિકાનું બજેટ છે તે પણ રજૂ થવાનું છે. પાણી વેરામાં 3 ગણો વધારો છે, તાજેતરમાં જંત્રીની અંદર વધારો થયો છે, બીજી તરફ આરબીઆઈ પણ રેપો રેટ વધાર્યો છે. ગૃહિણીઓ માટે કેટલું અઘરું? બહુ જ અઘરું થાય છે, કેમ કે સતત બધી જગ્યાએથી વધારો આવે તો કેમ મેન્ટેન કરવું? કાંઈ પ્રસંગ હોય, કાંઈ સારા નરસા પ્રસંગ આવે તો મેન્ટેન કેમ કરવું, ખૂબ જ અઘરું થઈ જાય છે. એટલે સરકારે આ બાબતે બધા વિશે વિચારવું જોઈએ અને આના પર ધ્યાન દેવું જોઈએ. શું કહેશો બેન, ઘરનું સ્વપ્ન મોંઘું થશે, તાજેતરમાં જંત્રીના ભાવમાં પણ વધારો થયો છે અને રેપો રેટમાં પણ વધ્યો છે, જેના કારણે લોનના દર પણ વધશે, શું કહેશો? લોન તો એટલી વધે છે કે હોમ લોન લેવી તો શક્ય જ નથી, કારણ કે ઈએમઆઈ કરવું કે એના કરતાં રેટ ભરવો સારો. કારણ કે જે મેઇન મુખ્ય રકમ હોય છે એ તો એમના પેન્ડિંગ જ હોય છે, વ્યાજમાંથી જ ઊંચા નથી આવતા. એટલે જે સામાન્ય વ્યક્તિ છે એને તો ઘરનું ઘર શક્ય જ નથી. એટલે એ વિશે તો વિચારી પણ ન શકાય કે ઈએમઆઈ ભરશું કે આપણે મુખ્ય એની જે મેઇન લોન પૂરી કરશું. કહેશો, એક સમય હતો કે જ્યારે ઘરનું ઘર ખરીદવું હોય ત્યારે લોન સબસિડી મળતી હતી, લોન લ્યો ત્યારે 2,67,000ની, તે સબસિડી પણ બંધ થઈ ગઈ છે અને તેવામાં હવે લોનના વ્યાજદરમાં વધારો, શું કહેશો? સબસિડી વધારવા માટે ગવર્મેન્ટે વિચાર કરવો જોઈએ અને એમાં વધારવો જોઈએ, નહીં કે વ્યાજ દર વધારવો જોઈએ, સબસિડીમાં વધારો કરવો જોઈએ. લોકોનું કહેવું છે કે જેમ વ્યાજના દરોમાં વધારો થઈ રહ્યો છે તેમ સરકારે સબસિડીના દરની અંદર પણ વધારો કરવો જોઈએ. પરંતુ કહેવાનું કે થોડાક સમય પૂર્વે જ આ સબસિડી છે તે બંધ થઈ ચૂકી છે અને લોકો હવે જે કોઈ પણ નવા લોન ધારકો છે કે જે એપ્લાય કરે છે તેમને સબસિડી પણ આપવામાં નથી આવતી. બિલકુલ અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો અમારી સાથે માર્કેટ એક્સપર્ટ પરેશજી પણ જોડાયેલા છે. પરેશજી, જે પ્રકારે આપે પણ સાંભળ્યું હશે, સામાન્ય જનતા પર તેની અસર પડી રહી છે, રેપો રેટમાં વધારો થયો છે કે આ ઘરનું ઘર લેવું હવે લોકોને મોંઘું પડશે, કારણ કે જંત્રીના ભાવમાં પણ બમણો વધારો થયો છે, આ તરફ રેપો રેટમાં વધારો થઈ રહ્યો છે, ઘરનું ઘર જેને લેવું હોય તેનું સપનું હવે મોંઘું બનશે તેવું પણ કહી શકાય. આપ કયા કારણો પાછળ જવાબદાર ગણો છો? એના માટે ખાસ કરીને તો ફુગાવો જ મેઇન છે. જ્યાં સુધી ફુગાવો કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજ દરોમાં વધારો થશે. પરંતુ એવું લાગે છે કે વૈશ્વિક બજારોમાં વૈશ્વિક કારણોથી જે ફુગાવો થયો છે, એક તો લડાઈ હતી યુક્રેન રશિયાની, એને હિસાબે ફુગાવો વધ્યો છે. એટલે જેવી રીતે ફુગાવો કંટ્રોલ થતો જશે એવી રીતે વ્યાજ દરમાં સ્ટેબલ થશે અથવા ઘટાડાની સાયકલ ફરીથી પણ ચાલુ થઈ શકે છે. એવું પણ બને કે વ્યાજ દર ધીમે ધીમે
6 મહિના પછી ઘટવા પણ માંડે. પરંતુ અત્યારે જે લોકો લોન લઈને બેઠા છે, ઓલરેડી એમના હપ્તાઓ ચાલુ છે, એ લોકોને હપ્તાઓ વધી જશે, એટલે કે ટેન્યોરમાં વધારો થશે. કોઈએ 10 વર્ષ માટે લીધી છે તો એ 15 વર્ષ સુધી હપ્તાઓ ભરતો રહેશે, જ્યારે 15 વર્ષ માટે લીધી એને લાંબા ગાળા સુધી હપ્તાઓ ભરવા પડશે. એટલે કે ટેન્યોરમાં વધારો થશે, વ્યાજદર વધારો થશે. નવા જે લોકો ઘરો ખરીદવા માંગે છે, કે ઓટો લોન લેવા માંગે છે, ગાડી લેવા માંગે છે, કાર લેવા માંગે, એ લોકોના માટે ખરેખર કપરી પરિસ્થિતિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જે રીતે લોનના વ્યાજ વધતા જાય છે એના ઉપરથી કન્સ્ટ્રક્શનના બિઝનેસને પણ નાના મોટી ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. કેમ કે લો બજેટના જે ઘરો વેચાઈ રહ્યા છે, ફ્લેટો વેચાઈ રહ્યા છે, એમાં પણ એક વખત એવું બની શકે કે ડિમાન્ડ ઘટી જાય અને સપ્લાય વધી જાય. લોકો ઘરનું ઘર લેતા પહેલા એક વખત વિચારશે, કેમ કે 9.5-10% સુધીના વ્યાજ દરો હોમ લોનમાં થવાથી વ્યાજ વધારે ભરવું પડશે અને કેપિટલ ઓછું જમા થશે. એટલે કે હપ્તાઓની રકમ ખૂબ મોટી થતી જશે. અને જ્યાં સુધી ડાઉન પેમેન્ટની વાત કરીએ તો ડાઉન પેમેન્ટ જે લોકો વધુ ભરી શકશે એના માટે ઠીક છે. જે લોકો ઓછા ડાઉન પેમેન્ટથી ફ્લેટ ખરીદી રહ્યા છે, નાના બજેટના 30 થી લઈને 40 લાખ, 50 લાખ કે 20 લાખ સુધીના બજેટોમાં જે લોકો રમી રહ્યા છે, એ લોકોને ખરેખર મુશ્કેલીઓ વધશે, એમાં કોઈ શંકા નથી. અને આરબીઆઈ દ્વારા સતત વધારો જાહેર થઈ રહ્યો છે એમ કહી શકાય. કેમ કે 2.5% એક વર્ષમાં વ્યાજ દરમાં વધારો એ અસહ્ય છે. હવે એવું આશા રાખીએ કે જ્યાં સુધીમાં ફુગાવો ધીમે ધીમે કંટ્રોલ થાય તો ત્યાં સુધીમાં જો આરબીઆઈ ફરીથી પાછી અથવા નવા વધારો ન કરે અને એવું પણ બને કે 6 મહિના પછી કદાચ આ વ્યાજ દરમાં રિવર્સ સાયકલ શરૂ થાય, આપણે એવી અપેક્ષા રાખીએ કે જે રીતે વ્યાજદરો વધ્યા છે એવી જ રીતે ફરીથી પાછા કંટ્રોલમાં આવી જાય અને ફુગાવો કંટ્રોલમાં આવી જાય તો 100% આપણા માટે ફાયદાની વાત છે. બાકી એમની સ્પીચમાં જે જણાવ્યું છે એ મુજબ રૂરલમાં ડિમાન્ડ વધી છે, 7%નો જીડીપી છે, એવું દરેક પાસાઓ જોતા કદાચ નજીકના ભવિષ્યમાં હવે વધારો નહીં આવે અને કમસે કમ ઘટશે નહીં તો આ વ્યાજ દર પણ થોડા સમય સુધી ચાલુ રહેશે એવી ધારણા બજારને પણ છે. અને એના હિસાબે જ આજે શેર બજારમાં કોઈ પણ પ્રકારની મોટી ઉથલપાથલ જોવા મળી નથી. બેંકોના શેરોમાં કોઈ મોટી ઉથલપાથલ જોવા નથી મળી કે ઘટ્યા નથી. એટલે એવું કહી શકાય કે આરબીઆઈ દ્વારા જે રીતે પગલાઓ લેવાઈ રહ્યા છે, સામાન્ય માણસને એવી અપેક્ષા છે કે આ મોંઘવારીના મારમાં વ્યાજ દરો હવે પછી કોઈ પણ સંજોગોમાં ન વધે અને સ્લોલી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વ્યાજ દરો ફરી પાછા યથાસ્થાને આવે અથવા તો 1%નો ઘટાડો પણ આવે એવું બજારમાં માનવું છે. બિલકુલ પરેશજી, જ્યારે આપણે વાત કરી 2022ની, 2022માં પણ 5 વખત રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે વર્ષની શરૂઆતની જો આપણે વાત કરીએ, બજેટ રજૂ થયું હતું ત્યારે પણ ક્યાંક એવું લાગ્યું હતું કે ક્યાંક હવે વધારો થઈ શકે છે, જંત્રીના ભાવમાં વધારો થયો છે, તેનો પણ બમણો કરવામાં આવ્યો છે. અત્યારે જે પ્રકારે વાત કરીએ, અત્યારની સ્થિતિ આપ કહી રહ્યા છો કે ક્યાંક જે સ્થિતિને જોતા, યુક્રેન રશિયા યુદ્ધને જોતા પણ ભાવ વધ્યો હતો, જે રેપો રેટનો વધારો થયો હતો, અને હવે જે સ્થિતિ જોઈએ આપણે તો સ્થિતિના આધારે આપને શું લાગી રહ્યું છે એક માર્કેટ એક્સપર્ટ તરીકે આવનાર સમયમાં હજુ શું રેપો રેટમાં વધારો થઈ શકે? ના, હવે માર્કેટ એક્સપેક્ટ નથી કરતું કે રેપો રેટમાં વધારો આવે. મેક્સિમમ 25 બીપીએસ નો વધારો આવી શકે, પરંતુ માર્કેટ જે રીતે ચાલી રહ્યું છે ને માર્કેટ એક્સપેક્ટ કરે છે કે કદાચ આ વધારો માર્કેટમાં વ્યાજ દરમાં આરબીઆઈ દ્વારા છેલ્લો હશે. કેમ કે એના પછીના વધારાની કોઈ શક્યતા બજાર અત્યારે જોઈ નથી રહ્યું. કોઈ નજીકના ભવિષ્યમાં 2-4 મહિનામાં વ્યાજ દરમાં વધારો માર્કેટ જોતું નથી. પરંતુ એવું બને કે જો ફુગાવો હજુ પણ કંટ્રોલ નહીં થાય અને હજુ પણ મોંઘવારી વધશે તો એવું બની શકે કે 2 કે 4 મહિના કે 6 મહિના પછી હજુ 25 બીપીએસ નો વધારો આવી શકે. હાલની પરિસ્થિતિ જોતા અને આરબીઆઈ ના જે સ્ટેટમેન્ટ આવે છે એ ઉપરથી જોતા લાગે છે કે હવે વ્યાજદરના વધારાનો અંત આવી રહ્યો છે. બિલકુલ પરેશજી, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો જે પ્રકારે અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાયા છે ને તેમણે પણ જે પ્રકારે કહ્યું છે, અત્યારની જે વાત કરી, અત્યારની જે સ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે આવનાર સમયમાં ક્યાંક નહીં વધે. જો ફુગાવો કંટ્રોલમાં આવી ગયો તો રેપો રેટ નહીં વધે. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.